આજથી ઘણા સમય પહેલા હું કંઈક આવો હતો મિત્રો, જે અત્યારે તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે. તો અત્યારે હું આવો છું મિત્રો. આની પાછળ મેં મારી લાઈફના ઘણા બધા વર્ષો બગાડ્યા. એવું નથી કે પ્રોટીન લેવાથી કે જીમ જવાથી કે રેગ્યુલર ડાયટ ફોલો કરવાથી બોડી બની જાય. બોડી બનાવવા માટે પહેલા તમારે કન્સિસ્ટન્સી રાખવી પડે મિત્રો. જ્યાર સુધી તમારી કન્સિસ્ટન્સી નહીં હોય ત્યાં સુધી કાંઈ નથી થવાનું. એટલે કોઈને તમે એ વાત ઉપર તો જજ ક્યારેય ન કરી શકો કે આ તો પ્રોટીન લે છે, આની તો ડબ્બાની બોડી છે, આની તો ઇન્જેક્શનની બોડી છે. ઘણા લોકો એવા છે કે જે ઇન્જેક્શન લે છે, પ્રોટીન લે છે. પ્રોટીન છે એ ટોટલી સેફ વસ્તુ છે. તો કોઈ દિવસ કોઈ વ્યક્તિને તમે એવી રીતે કોઈ દિવસ જજ ના કરશો. એની પાછળની મહેનત તમે કોઈ દિવસ જોઈ જ નહીં હોય તો તમને ખબર પડે કે ભાઈ એ માણસ કેટલું મહેનત કરે છે. ઠીક છે? તો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ કરો તો એ વગર સ્વાર્થ, એ પાછળ એ કામની પાછળ જ્યારે તમારો સ્વાર્થ હોય ને તો કોઈ દિવસ એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે સ્વાર્થ વિના કામ કરો મિત્રો, બાકી બધું લાઈફમાં પોસિબલ જ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરી લો. થેન્ક યુ.